હેલો ગાઈસ, અસલામ વાલેકુમ, નમસ્તે. કેમ છો બધા? આઈ હોપ કે બધા ફાઇન છે. હું છું માહી અને હું રાજકોટ ગુજરાતથી બિલોંગ કરું છું. સો ગાઈસ, આજે મારું પેશન્ટ છે. આઈ થિંક 10 દિવસથી તમારું રેગ્યુલર પેશન્ટ છે. આ પેશન્ટની કન્ડિશન એટલી ડેન્જરસ છે ને કે આપણે આમ જોઈને તો આપણને બી આખો દિવસ આમ સેડ ફીલ થાય કે ના યાર, ભગવાન બી જુઓ ને કેવું એમ કે દુનિયામાં કેવા બીમારી આપી છે. હવે આ પેશન્ટની એજ છે આઈ થિંક 94 યા 90 આજુબાજુ. હવે એ બા પડી ગયા હતા તો એમના બંને પગ ફ્રેક્ચર થઈ ગયા છે. આઈ થિંક કે હવે પગ તો ફ્રેક્ચર થઈ ગયા છે, લેકિન પગની અંદર કાંઈ જાન જ નથી રહી કે બા ચાલી શકે. એમના આપણે ટચ કરીએ તો એમને કાંઈ ફીલ બી નથી થતું પગની અંદર. બાપરે બાપ, જ્યારે હું ફર્સ્ટ ટાઈમ ગઈ ને તો એમની બોડી બહુ હતી. અત્યારે તો બિચારા કાંઈ ખાતા બી નથી કે કાંઈ નહીં, તો એમની બોડી બહુ ગળી ગઈ છે. અને એમની વહુ મને કહેતા હતા કે 6 મહિના પહેલાં તો દીદી બા જાતે બધું કામ કરતા, કપડાં ધોતા, વાસણ ધોતા, હરેક કામ જાતે કરતા. અને અત્યારે કન્ડિશન એમની એવી થઈ ગઈ છે ને કે પોતે હલી બી નથી શકતા અને એકના એક જ પોઝિશનમાં સૂવાના કારણે બેગમાં એમને આવું ભાટું પડ્યું છે. જુઓ ગાઈસ, તમે લોકો જુઓ, તમારી સામે છે જેની હું ડ્રેસિંગ કરું છું. એને હું કેટલી બી કોશિશ કરું છું કે બને ત્યાં લગે રિકવર થઈ જાય, પણ રિકવર નથી થતું. વધે જ જાય છે. બ્લડ આવે છે એમની અંદરથી ડ્રેસિંગ કરવાના બાવજૂદ બી. અને એમની વહુ બી એટલી સારી છે, બિચારી બહુ કેર કરે છે. પણ આપણને એવું થાય કે યાર, ભગવાન આવી પીડા કોઈને બી ન આપે, કેમ કે એમને બી સુખ નહીં. એ બિચારા એમ કહેતા હોય હું જાઉં ને તો કે, અને એમનો જેવું કેટલો વાલો ખબર છે ગાઈસ. મને કહેતા હોય કે હા ને, હું મરી તો નહીં જાઉં ને, હું જીવી જઈશ ને, હું મરી નહીં જાઉં ને. તો હું એમને તસલ્લી આપું કે બાજુ ભગવાનના ઘરે તો હરેકને જવાનું છે, હું હોય કે તમે હોય. અને તમે આવી પીડા સહન કરો છો, એના કરતાં તો ભગવાન તમને સુખીથી અને આમ પરફેક્ટલી તમને ઉઠાવી લે, એમની પાસે ભૂલાવી લે તો તમે સ્વર્ગમાં જતા રહો એમ. એ અમારી દુઆ છે, કેમ કે અમારાથી સહન નથી થતું. હા ગાઈસ, આટલી બ્લેક ચામડી દેખાય છે, એ હજી બી એટલી બી સાઈડમાં જેટલી બ્લેક છે ને, ત્યાં બી શક્યતા પૂરી છે ભાટું પડવાની. એટલે ગાઈસ, તમે બધા બી એમ કે દુઆ કરજો એમની માટે કે એમનું બહુ જલ્દી સારું થઈ જાય અને આ ભાઠું છે એ ફટાફટ એમાં રિકવર થઈ જાય. હું તો બહુ દુઆ કરું છું, કેમ કે હું તો રોજ સવાર પડે ને તો એમની પાસે જાઉં, એમને જોઉં, એટલે મને તો બહુ એવું થાય કે બાપરે બાપ, કેવી આપણે ખુદ અત્યારે આપણે આપણી આંખોથી જોઈએ છે તો આપણને કેટલી બીક લાગે છે. તો તમે વિચારો કે એક જ કન્ડિશનમાં સૂતા હોય તો એમને કેવું થતું હશે, સૂતા એમને કેટલી તકલીફ થતી હશે, એમને કેટલો દુખાવો થતો હશે, કેટલું સહન કરતા હશે નહીં. અને એટલી એજમાં બિચારા કંઈક વ્યવસ્થિત બોલી બી ના શકે, એમ જ કે મને પીડા થાય છે. અને 15 દિવસથી તો એમને રોટી નથી ખાધી, ઓનલી ફોર ચા પીવે છે અને લિક્વિડ ઉપર જ રહે છે. નહીં સ્ટૂલ પાસ થાય, કાંઈ નહીં. એમને યુરિન બેગ નાખી હતી તો યુરિન બેગ બી કામ કરતી બંધ થઈ ગઈ છે અત્યારે. એમની એવી કન્ડિશન છે કે એમની યુરિન બેગ બી કામ કરતી ગાઈસ બંધ થઈ ગઈ છે. સો ગાઈસ, અમને તો અવારનવાર પેશન્ટ જોવા મળતા હોય, પણ મેં તો દિલથી દુઆ કરું છું કે મારો રબ એમને જલ્દીથી આ વસ્તુમાંથી છુટકારો આપી દે. સો ગાઈસ, તમને બી તમારી પણ એ દુઆ હોય કે આમની જે કન્ડિશન છે એમાંથી જલ્દી બહાર નીકળી જાય, તો મને કોમેન્ટ્સમાં રેડ દિલ ભેજજો. અને દુઆ ના હોય તો બ્લેક દિલ ભેજજો, અને વેઇટ કરીશ. અને હા ગાઈસ, આવા મારા વિડીયોઝ જોવા માટે મને લાઈક કરજો, શેર કરજો, ઠીક છે. અને હા, બધેથી મેઇન વસ્તુ તો આમની માટે દુઆ કરજો, બને એટલી દુઆ કરજો કે એમને જલ્દી સારું થઈ જાય, રિકવર થઈ જાય. ભગવાનથી, મહાદેવથી, મારા રબથી, હરેક ભગવાનથી કે એમને જલ્દીથી સારું થઈ જાય. કેમ કે આપણે જોઈએ છે ને તો આપણને બી આમ સહન નથી થતું, તો એમને તો કેવું થતું હશે બિચારોને. અને બી આટલી એજની અંદર આપણને જે ગમતું લાગી જાય છે તો આપણને કેવું થાય કે યાર આમ તેમ. અને એમને તો શું થાય, આપણે એટલું બધું કરવાના બાવજૂદ બી
રિકવર નથી થતું. મેં તો મારી ફૂલ કોશિશ કરું છું કે એમને સારું થઈ જાય, પણ હવે ભગવાનના હાથમાં છે. જે કરવું હોય, જે થવું હોય, બધું ઉપરવાળાની દયા છે અને એના હાથમાં છે. અને એ જે બી કહી રહે છે ઉપરવાળો, એની મરજીના ખિલાફ તો આપણે જઈ નહીં શકતા ને. ઉપરવાળાની મરજીના ખિલાફ તો કોઈ બી ના જઈ શકે. તો બસ મારી તો એક જ દુઆ છે કે એમને જલ્દી સારું થઈ જાય. બીજું તો શું. ઠીક છે ગાઈસ, તો અલ્લાહ હાફિઝ, જય માતાજી, બાય બાય. અને એક પગમાં બી એમનો છે, પગમાં બી ભાટું પડેલું છે, પણ ત્યાં તો રિકવર થઈ ગયું છે. કમરની અંદર હતું, ત્યાં બી રિકવર થઈ ગયું છે અલ્લાહના કરમથી. અને પગમાં ત્યાં બી ઘણું ખરું રિકવર થઈ ગયું છે. મેઇન પૂંઠનો જે પાર્ટ છે એની અંદર એમને જલ્દી રિકવર મળતું નથી. પૂંઠનો જે પાર્ટ છે એની અંદર જો આ જે પગ છે, પગમાં તો ઘણો એટલે બહુ, જ્યારે હું ફર્સ્ટ વાર ગઈ હતી ત્યારે બી બહુ ત્યાં બી બ્લડ વગેરે આવતું હતું. અને જેવી જ પૂંઠમાં કન્ડિશન હતી, સેમ ટુ સેમ, કોપી ટુ કોપી એવી જ કન્ડિશન અહીંયાથી. અને એના અલાવા એક ભાટું તો પગમાં હતું, એક્સ્ટ્રા બીજા 2 પડ્યા હતા. તો અમને બીક લાગતી હતી કે યાર, એક તો ઓલરેડી પાછળ પૂંઠમાં તો છે, એ તો એમને પેન થાય છે, એ તો એ સહન કરે છે, પણ હવે આ પગનું બી બીજી પીડા એમને કેમ સહન કરવી એમ. પણ તો બી મારો રબનો શુક્ર હતો, એમના મહાદેવનો શુક્ર હતો, બધા ભગવાનનો, મારા અલ્લાહનો શુક્ર હતો કે એમના પગમાં જે ભાટું છે એમાં ઘણો ફેર થઈ ગયો છે. અહીંયા બ્લડ નથી આવતું, સુકાઈ ગયું છે. પણ જે મેઇન છે એ પૂંઠમાં, એમના અમે આવી રીતે આમ આડા રાખીને સુવડાવી છે તો એ બિચારા સૂતા નથી વ્યવસ્થિત, કેમ કે એમનો નથી મજા આવતી એમ. તો એ સીધા થઈ જાય છે. હવે સીધા થઈ જાય છે તો સીધા થવાના કારણે, વધારે ગરમાહટના કારણે અને એ પૂંઠમાં દબાવવાના કારણે અને યુરિન બેગ કાઢી નાખી છે તો યુરિન લીકેજ થાય છે. તો યુરિન લીકેજ થાય છે તો પાછળનું ડ્રેસિંગ છે એ ભીનું થઈ જાય છે, એટલે એના વજહથી જલ્દી રિકવર નથી થતું. તો હવે બસ એમને સારું થઈ જાય એટલી દુઆ કરો, શાંતિ મળે એમના જીવનમાં. છેલ્લા દિવસે ભગવાન એમને સારું શાંતિથી જીવડાવી દે. ડૉક્ટરને બતાવ્યું, ડૉક્ટરે કીધું હવે આમનો એડમિટ કરીને કંઈ ફાયદો નથી, કે બધી ડાયાબિટીસની, બીપીની હરેક દવાઓ કે તમે બંધ કરી નાખો એમને. ખાલી જે તમારાથી ઘરે સેવા થઈ સેવા કરો, ડ્રેસિંગ કરો, બસ એ જ. હોસ્પિટલમાં એડમિટ કરીને કાંઈ ફાયદો નથી, હે ને. એટલે ગાઈસ, સો આવી રીતે મારી ડ્રેસિંગ હોય છે. આવી જે હું હોમ પેશન્ટ હોય છે, જે અમુક આવા વિઝિટ હોય છે, જે હું હોમ વિઝિટ કરું છું એજન્સી થ્રુ કરીને, મારા રાજકોટની અંદર છે. તો તમારે બી આવું હોમવર્ક જોતું હોય તો કોન્ટેક્ટ કરજો. બાય બાય, અલ્લાહ હાફિઝ.